પાકિસ્તાનની જેલમાં છેલ્લા 2 થી 3 વર્ષથી સબળી રહેલા ગુજરાતના 22 જેટલા માછીમારોની મુક્તિ થઈ છે અને આજે શનિવારે તેનો કબજો ભારત સરકારને સોંપવામાં આવશે। જો કે મુક્ત થનાર મોટાભાગના માછીમારો નાની મોટી બીમારીઓથી પીડાઈ રહ્યા હોવાનું પણ જાણવા મળે છે। પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવારનવાર ગુજરાતના માછીમારોનું અપહરણ કરવામાં આવે છે, ત્યારે છેલ્લા 2 થી 3 વર્ષ પૂર્વે અપહરણ થયા બાદ પાકિસ્તાનની જેલમાં સજા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ અનેક માછીમારોને મુક્ત કરવામાં આવ્યા ન હતા, જેમાં કેટલાક માછીમારો તો બીમારીનો પણ ભોગ બન્યા હતા। આથી આ અંગે અનેક વખત રજૂઆત બાદ અંતે પાકિસ્તાન સરકાર દ્વારા 20મી ફેબ્રુઆરીએ ગુજરાતના 22 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે। કરાચીની માલિરલાંધી જિલ્લા જેલ ખાતેથી મુક્ત કરાયેલા આ 22 માછીમારોને તારીખ 22 ફેબ્રુઆરીના રોજ 4 વાગ્યે વાઘા બોર્ડર ખાતે ભારત સરકારને સોંપવામાં આવ્યા છે અને ત્યારબાદ તેઓને ત્યાંથી તેના વતન પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। માછીમારોનો કબજો લેવા માટે ફિશરીઝ અધિકારીઓ રવાના થયા છે। માછીમારોની મુક્તિના સમાચાર મળતા તેના પરિવારજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે। આ 22 માછીમારોની મુક્તિ બાદ હજુ પણ 195 ભારતીય માછીમારો પાકિસ્તાનની વિવિધ જેલમાં કેદ છે। આ ઉપરાંત માછીમારોની રોજીરોટી સમાન અબજો રૂપિયાની 1200થી વધુ બોટો પણ પાકિસ્તાનના વિવિધ બંદરોએ સડી રહી છે। કેટલીક બોટોનો તો નાશ પણ થઈ ગયો છે, ત્યારે વહેલી તકે બાકી રહેતા માછીમારો અને તમામ ફિશિંગ બોટોને પણ મુક્ત કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।